બહુમતી હોવા છતાં મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપને ન મળ્યું પ્રમુખ પદ. મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો પર જીત મેળવીને ભાજપે પોતાનો ગઢ જાળવી રાખવા માટે સફળતા તો મેળવી, પરંતુ સત્તાના શિખર સમાન પ્રમુખ પદ પર આગામી 2.5 વર્ષ માટે નેકનામ બેઠક પરથી કોંગ્રેસના ગીતાબેન દુબરિયા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. જ્યારે ઉપપ્રમુખ પદે ખાનપર બેઠકથી ભાજપના વિપુલ ગરચરની વરણી કરાઈ. જિલ્લા પંચાયતના પ્રમુખ પદ આદિજાતિ મહિલા અનામત હતી. ભાજપનો ઉમેદવાર હાર્યા હોવાથી પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે ગયું. તો કારોબારી ચેરમેન તરીકે મનીષ કાંજિયા, પક્ષના નેતા તરીકે સવિતા રાઠોડ અને દંડક તરીકે કાજલ વિઠલાપરાની નિમણૂક કરાઈ છે. પ્રમુખ પદે બિરાજમાન થતા ગીતાબેન દુબરિયાની બાજુમાં જ તેમના ભાણેજ પંકજ ગજેરા બેઠા જોવા મળ્યા. સામાન્ય રીતે પ્રમુખની ખુરશીની બાજુમાં અન્ય કોઈ વ્યક્તિ ન બેસી શકે, પરંતુ તેમના ભાણેજે ત્યાં બેસીને કોંગ્રેસના આગેવાનો અને અન્ય લોકોના હાર તોરા સ્વીકાર્યા હતા. બીજી તરફ પ્રમુખ પદે ચૂંટાતા જ ગીતાબેન દુબરિયાએ તમામ વિકાસ કામો પૂર્ણ કરવાની ખાતરી આપી.